માર્ચ અને એપ્રિલ 2026 મિથુન રાશિ માટે સામાન્ય 3 મહિના નહીં હોય, પરંતુ એક એવો સમય હશે જ્યારે તમારા વિચાર, તમારી દિશા અને તમારા નિર્ણયો અચાનક એક નવા સ્તરે પહોંચશે. પહેલી આશ્ચર્યજનક આગાહી એ છે કે મિથુન રાશિના જીવનમાં માનસિક મૂંઝવણનો યુગ આ 3 મહિના દરમિયાન સમાપ્ત થઈ જશે. અત્યાર સુધી, તમે ઝડપી વિચારક રહ્યા છો, દરેક પરિસ્થિતિને ઘણા ખૂણાથી જોતા હતા. પરંતુ આ જ ગતિએ તમને ઘણીવાર અનિર્ણાયક બનાવ્યા હતા. ફેબ્રુઆરી 2026ની આ પરિસ્થિતિ બદલાવાનું શરૂ થશે. વિચારો હવે ઉદ્ભવશે, પરંતુ તે તમારા પર પ્રભુત્વ મેળવશે નહીં. તમને લાગશે કે તમે જોશો કે તમારી અંદર એક સ્પષ્ટ અવાજ ઉભરી રહ્યો છે, જે તમને કહેશે કે શું સાચું છે અને શું ખોટું. આ પરિવર્તન બહારથી નોંધપાત્ર ન લાગે, પરંતુ તે તમારી સૌથી મોટી તાકાત બનશે. આ આગાહી આશ્ચર્યજનક છે કારણ કે મિથુન રાશિની સૌથી મોટી નબળાઈ તેમની સૌથી મોટી તાકાતમાં પરિવર્તિત થવાની છે. બીજી, એટલી જ આશ્ચર્યજનક આગાહી એ છે કે ફેબ્રુઆરી અને એપ્રિલ 2026ની વચ્ચે, મિથુન રાશિના જીવનમાં એક એવી તક આવશે જેને તમે પહેલાં અવગણી હતી. પરંતુ હવે, તે જ તક તમારી દિશા બદલી શકે છે. આ તક વાતચીત, સંદેશ, જૂના સંપર્ક અથવા અચાનક ફેરફાર દ્વારા ઊભી થશે. આ એક પ્રસ્તાવના રૂપમાં આવી શકે છે. પહેલાં, તમે તેને તુચ્છ ગણીને ફગાવી દીધું હશે અને આગળ વધ્યા હશો, પરંતુ હવે તમારી સમજ બદલાઈ ગઈ હશે. તમે તેની ઊંડાઈને ઓળખી શકશો. આ તક ખૂબ ધામધૂમથી નહીં આવે, તે સરળ દેખાશે, પરંતુ તેની અસર દૂરગામી હશે. આ ગજકેસરી અને બુધની ઊર્જાનો સંકેત છે. એક નાની દેખાતી તક મોટા ભવિષ્ય તરફ દોરી શકે છે. આ આગાહી મનને આશ્ચર્યચકિત કરે તેવી છે કારણ કે તમારી પ્રગતિ મોટા સંઘર્ષથી નહીં, પરંતુ સાચી માન્યતાથી શરૂ થશે. આ પ્રથમ ભાગ સમાપ્ત કરે છે, જ્યાં તે સ્પષ્ટ થાય છે કે ફેબ્રુઆરી અને માર્ચ અને એપ્રિલ 2026 મિથુન રાશિ માટે ફક્ત ઘટનાઓનો સમય નથી, પરંતુ વિચારસરણીમાં પુનર્જન્મનો સમય છે. હવે, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026ની ઊર્જામાં પ્રવેશતા, મિથુન રાશિના જીવનનો બીજો તબક્કો સક્રિય થાય છે, અને આ તે સ્થાન છે જ્યાં ત્રીજી અને ચોથી આશ્ચર્યજનક આગાહીઓ અમલમાં આવે છે. ત્રીજી આગાહી એ છે કે આ 3 મહિના દરમિયાન, મિથુન રાશિના કારકિર્દી અને કાર્યમાં અચાનક દિશા બદલાશે. પરંતુ આ પરિવર્તન પ્રગતિનો સંકેત આપશે, અરાજકતાનો નહીં. ફેબ્રુઆરીના મધ્યભાગથી, તમને લાગશે કે તમે ફક્ત જવાબદારી તરીકે કાર્યો કરી રહ્યા હતા. હવે, તે જ કાર્યો પ્રગતિનું સાધન બની રહ્યા છે. તમે કોઈ વરિષ્ઠ વ્યક્તિની નજરમાં આવી શકો છો, અથવા કોઈ પ્રોજેક્ટ તમારા માટે આવી શકે છે જે તમારી વિચારસરણી અને વાતચીત કૌશલ્યની કસોટી કરશે. પહેલાં, તમે તમારી જાત પર શંકા કરી હશે, પરંતુ હવે તમે તકને સ્વીકારશો. આ પરિવર્તન આશ્ચર્યજનક છે કારણ કે તે તમને એવી ભૂમિકામાં લઈ જશે જેના માટે તમે આંતરિક રીતે તૈયાર હતા, પરંતુ જેને તમે ક્યારેય ગંભીરતાથી લીધી ન હતી. ચોથી અને સમાન ગહન આગાહી એ છે કે ફેબ્રુઆરી અને એપ્રિલ 2026 વચ્ચે, મિથુન રાશિના લોકોના નાણાકીય વર્તનમાં મૂળભૂત પરિવર્તન આવશે. અત્યાર સુધી, પૈસા અંદર બહાર આવતા રહ્યા છે, અને ક્યારેક, તમારી ઉદારતા અથવા ઉતાવળ સ્થિરતાને અવરોધે છે. આ સમયગાળા દરમિયાન, તમારા વિચારો બદલાવા લાગશે. તમે પૈસાને ફક્ત આજ માટે સુવિધા તરીકે નહીં,
પરંતુ આવતીકાલ માટે સુરક્ષા તરીકે જોવાનું શરૂ કરશો. આ માનસિક પરિવર્તન સૌથી મોટો ફેરફાર હશે. કેટલાક મિથુન રાશિના લોકો આ સમય દરમિયાન વધારાની આવકનો સ્ત્રોત શોધી શકે છે, જ્યારે અન્ય લોકો માટે આ સમયે ખર્ચને નિયંત્રિત કરવાનો અને બચત કરવાની ટેવ વિકસાવવાનો હશે. આ આગાહી આશ્ચર્યજનક છે કારણ કે મિથુન ખર્ચ કરનાર હોય છે, અને હવે એ જ સંકેત નાણાકીય સંતુલન તરફ આગળ વધી રહ્યો છે. આ બીજા ભાગને સમાપ્ત કરે છે, જ્યાં એ સ્પષ્ટ થાય છે કે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 એ મિથુન રાશિ માટે માત્ર તકનો સમય નથી, પણ જવાબદાર વિકાસનો સમય પણ છે. હવે, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026ની ઉર્જા મિથુન રાશિના જીવનના ત્રીજા તબક્કાને ચિહ્નિત કરે છે, અને આ તે સ્થાન છે જ્યાં પાંચમી અને છઠ્ઠી ચોંકાવનારી આગાહીઓ શરૂ થાય છે, જે ભાવનાત્મક અને માનસિક સ્તર પર ઊંડી અસર કરે છે. પાંચમી આગાહી એ છે કે આ 3 મહિના દરમિયાન મિથુન રાશિના સંબંધો વિશેનું સત્ય કોઈપણ ધામધૂમ વિના જાહેર થશે. આ સમય મોટા સંઘર્ષ કે મુકાબલાનો નહીં, પણ શાંત સમજણનો હશે. તમને અચાનક ખ્યાલ આવવા લાગશે કે કોણ ખરેખર તમારી સાથે જોડાયેલું હતું અને કોણ ફક્ત સમય, સુવિધા અથવા વાતચીત માટે આસપાસ હતું. કેટલાક સંબંધો કુદરતી રીતે વિકસી શકે છે, જ્યારે અન્ય અચાનક વધુ મજબૂત બની શકે છે. આ પરિવર્તન શરૂઆતમાં તમને ભાવનાત્મક બનાવી શકે છે, પરંતુ તમને ટૂંક સમયમાં ખ્યાલ આવશે કે આ અલગ થવું નુકસાન નથી પણ રાહત છે. આ આગાહી આશ્ચર્યજનક છે કારણ કે મિથુન રાશિ ઘણીવાર શબ્દોથી લાગણીઓને ઢાંકી દે છે, અને હવે, પહેલી વાર, તમે શબ્દોથી આગળ વધી શકશો. તમે સત્ય જોવાના છો. છઠ્ઠી, એટલી જ ગહન આગાહી એ છે કે ફેબ્રુઆરી અને એપ્રિલ 2026ની વચ્ચે, મિથુન રાશિમાં અસાધારણ આત્મવિશ્વાસ અને માનસિક સ્થિરતાનો વિકાસ થશે. પહેલાં તમે નાની નાની બાબતોમાં વ્યસ્ત રહેશો, પણ હવે આ જ બાબતો તમને વિચલિત નહીં કરે. તમે તમારા મનમાં એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ કરશો. આ શાંતિ આળસની નહીં, પણ સ્પષ્ટતાની હશે. તમે દૂરથી પરિસ્થિતિઓનું અવલોકન કરી શકશો અને યોગ્ય રીતે પ્રતિક્રિયા આપી શકશો. આ માનસિક સંતુલન પાછળથી તમારા જીવનમાં મોટા ઘનશ્યોનો પાયો બનશે. આ આગાહી આશ્ચર્યજનક છે કારણ કે મિથુન રાશિ માટે સૌથી પડકારજનક કાર્ય હંમેશા સ્થિર મન જાળવવું રહ્યું છે, અને હવે તે મન તમારી સૌથી મોટી શક્તિ બનવા જઈ રહ્યું છે. આ ત્રીજા ભાગને સમાપ્ત કરે છે, જ્યાં તે સ્પષ્ટ થાય છે કે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 મિથુન રાશિ માટે ફક્ત બાહ્ય ફેરફારોનો સમય નથી, પરંતુ ભાવનાત્મક પરિપક્વતા અને આત્મવિશ્વાસ વધારવાનો સમય છે. હવે, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026ની ઉર્જા મિથુન રાશિના જીવનના ચોથા તબક્કાને સક્રિય કરે છે, અને અહીંથી, તમારા દૈનિક જીવન, સ્વાસ્થ્ય અને સુખાકારી અંગે 7મી અને 8મી આશ્ચર્યજનક આગાહીઓ બહાર આવશે. અસર ખૂબ જ બદલાય છે. 7મી આગાહી એ છે કે આ 3 મહિના દરમિયાન, મિથુન રાશિના સ્વાસ્થ્ય અને જીવનશૈલી અચાનક સભાન થઈ જશે. આ સભાનતા ભયથી નહીં, પરંતુ સમજણથી ઉદ્ભવશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં, તમને ખ્યાલ આવશે કે તમારું શરીર અને મન સતત તમને સંકેતો મોકલી રહ્યા હતા, જેને તમે અવગણી રહ્યા હતા. ક્યારેક ઊંઘમાં ખલેલ, ક્યારેક સતત થાક, ક્યારેક બેચેની. આ બધી ચેતવણીઓ હતી. માર્ચ સુધીમાં, તમે તમારી દિનચર્યા સુધારવા માટે પગલાં લેશો.
મહત્વપૂર્ણ વાત એ છે કે આ ફેરફાર બળજબરીથી કરવામાં આવશે નહીં. ઉદાહરણ તરીકે, થોડી શિસ્ત પણ તમારા શરીરને સકારાત્મક પ્રતિભાવ આપશે. ઘણા મિથુન રાશિના લોકો આ સમય દરમિયાન ક્રોનિક માનસિક તણાવ, માથાનો દુખાવો અથવા અનિયમિતતામાંથી રાહત મેળવી શકે છે. આ આગાહી આશ્ચર્યજનક છે કારણ કે મિથુન સામાન્ય રીતે શરીર કરતાં મનને પ્રાથમિકતા આપે છે, અને હવે, પહેલી વાર, બંને વચ્ચે સંતુલન બનવાનું છે. 8મી અને એટલી જ અસરકારક આગાહી એ છે કે ફેબ્રુઆરી અને એપ્રિલ 2026ની વચ્ચે, મિથુન રાશિના શબ્દો, વાતચીત અને ઘનશ્યોનો પ્રભાવ ઝડપથી વધશે. તમે જે કહો છો તે હવે ફક્ત વાતો રહેશે નહીં. તેના બદલે, તમે પ્રભાવ પાડવા માટે એક શક્તિ બનશો. તમારા શબ્દોને કામ પર ગંભીરતાથી લેવામાં આવશે. પરિવારમાં તમારી સલાહનું મૂલ્ય રહેશે. મિત્રો અને પરિચિતોમાં પણ, લોકો તમારું માર્ગદર્શન લેવાનું શરૂ કરશે. પરંતુ આ આગાહીનો બીજો પાસું પણ એટલો જ મહત્વપૂર્ણ છે. તમારી વાણીમાં શક્તિ વધશે. તેથી, બેદરકાર શબ્દો પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. તમારે સમજવું જોઈએ કે ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું. જો તમે આ સંતુલન પ્રાપ્ત કરશો, તો આ સમય તમને ઓળખ, આદર અને પ્રભાવ લાવશે. તે ત્રણેય લાવી શકે છે. આ આગાહી આશ્ચર્યજનક છે કારણ કે મિથુન હંમેશા બોલવામાં સક્ષમ રહ્યો છે. પરંતુ હવે તે જ વાણી માર્ગદર્શક બનવા જઈ રહી છે. આ ચોથો ભાગ અહીં સમાપ્ત થાય છે, જ્યાં તે સ્પષ્ટ થાય છે કે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 મિથુન રાશિ માટે ત્રણેય સ્તરો પર જાગૃતિનો સમય છે: શરીર, વાણી અને પ્રભાવ. હવે, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026ની ઊર્જા મિથુન રાશિના જીવનનો પાંચમો અને અંતિમ તબક્કો છે, અને અહીં, 9મી અને 10મી આશ્ચર્યજનક આગાહીઓ સાથે, તે પણ સ્પષ્ટ થાય છે કે આ સમય દરમિયાન પ્રાપ્ત થયેલ શુભતા પૂર્ણ થશે. ઊર્જાને કેવી રીતે સ્થિર કરવી અને નુકસાન ટાળવા માટે કઈ સાવચેતી રાખી શકાય? 9મી આગાહી એ છે કે આ 3 મહિના પછી, મિથુન રાશિના જીવનમાં લાંબા ગાળાની સ્થિરતા સ્થાપિત થશે. અત્યાર સુધી, તમે ઘણી વખત પ્રગતિ જોઈ હશે, પરંતુ તે ટકી નથી. ક્યારેક દિશા બદલાઈ છે, ક્યારેક મન બદલાયું છે, અને ક્યારેક સંજોગો બદલાયા છે. ફેબ્રુઆરી અને એપ્રિલ 2026 વચ્ચે તમે જે નિર્ણયો લો છો તે ફક્ત તાત્કાલિક લાભ જ નહીં પરંતુ આવનારા વર્ષો સુધી અસર કરશે. તમને ખ્યાલ આવશે કે જીવન ફક્ત શરૂઆતથી વારંવાર શરૂ થતું નથી. તમારી મહેનતના પરિણામો સ્થિર થવા લાગ્યા છે, અને તે સમાન રહે છે. ભવિષ્યમાં આના પરિણામો સુરક્ષા અને સંતોષ લાવશે. આ આગાહી આશ્ચર્યજનક છે કારણ કે મિથુન રાશિના જાતકોને ઘણીવાર એવું લાગ્યું છે કે બધું જ રચાય તે પહેલાં જ તૂટી પડતું હોય તેવું લાગે છે, અને હવે તે ચક્ર તૂટી જવાની તૈયારીમાં છે. 10મી અને સૌથી મહત્વપૂર્ણ આગાહી એ છે કે આ 3 મહિના દરમિયાન, મિથુન રાશિના જાતકો તેમના જીવનનો સંપૂર્ણ નિયંત્રણ લેશે. સંજોગો હવે તમારી દિશા નક્કી કરશે નહીં, પરંતુ તમે તેમને માર્ગદર્શન આપશો. આ પરિવર્તન બહારથી ખૂબ ઘોંઘાટિયા નહીં હોય, પરંતુ અંદરથી ખૂબ જ મજબૂત હશે. તમને તમારા ઘનશ્યોનો અફસોસ થશે નહીં. તમે જાણશો કે તમે જે કરી રહ્યા છો તે સાચું છે. આ આત્મવિશ્વાસ તમને એવા બિંદુ તરફ દોરી જશે જ્યાં તમે ફક્ત તમારા માટે જ નહીં પરંતુ અન્ય લોકો માટે પણ માર્ગદર્શક બનશો. આ આગાહી ખાસ કરીને આશ્ચર્યજનક છે કારણ કે મિથુન હંમેશા ગતિશીલ રાશિ રહી છે.
પરંતુ હવે તે જ ગતિશીલતાને સ્થિરતા સાથે જોડવામાં આવશે. હવે ચાલો આ 3 મહિનાની શુભ ઊર્જાનો સંપૂર્ણ ઉપયોગ કરવાના પગલાંની ચર્ચા કરીએ. પહેલું પગલું એ છે કે બુધવારે ખાસ સંયમ અને શિસ્તનો અભ્યાસ કરવો. કપડાંમાં હોય કે તમારા આહારમાં લીલા રંગનો ઉપયોગ કરો. તમારી રાશિનો સ્વામી બુધ તમારી વાણી અને બુદ્ધિને મજબૂત બનાવે છે અને તેને સંતુલિત કરે છે. બુધવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને શિક્ષણ, લેખન, સામગ્રી અથવા લીલી વસ્તુઓનું દાન કરવું ખાસ ફળદાયી રહેશે. બીજો ઉપાય એ છે કે તમારી વાણી પર નિયંત્રણ રાખો અને સત્યતા અને મધુરતા જાળવી રાખો. આ સમયે તમારા શબ્દોનો ખાસ પ્રભાવ પડે છે. તેથી, કટાક્ષ, ઉતાવળ અથવા લાગણીઓના પ્રભાવ હેઠળ બોલાયેલા શબ્દો ટાળો. ભલે તમારે કંઈક મુશ્કેલ કહેવું હોય, તો પણ તેને યોગ્ય સમયે અને શાંત શબ્દોમાં કહો. આ નાનો સંયમ તમને મોટા નુકસાનથી બચાવી શકે છે. ત્રીજો ઉપાય એ છે કે તમારા મન અને શરીર બંનેનું ધ્યાન રાખો. સાવચેત રહો. આ સમય દરમિયાન સતત વિચારવાથી કે આરામ કર્યા વિના કામ કરવાથી તમારી ઊર્જા નબળી પડી શકે છે. દિવસ દરમિયાન થોડો સમય શાંતિથી બેસો. તમારા વિચારોને વ્યવસ્થિત કરો અને ઊંઘને પ્રાથમિકતા આપો. આ તમને માનસિક સ્પષ્ટતા આપશે. હવે ચાલો સાવચેતીઓ વિશે વાત કરીએ. પહેલી સાવચેતી એ છે કે આ સમય દરમિયાન વધુ પડતા આત્મવિશ્વાસથી દૂર રહો. જેમ જેમ સફળતા અને સ્પષ્ટતા વધે છે, તેમ તેમ તમારી અંદર એવી લાગણી ઉત્પન્ન થઈ શકે છે કે તમે ક્યારેય ખોટા ન હોઈ શકો. આ લાગણી સૌથી મોટી અવરોધ બની શકે છે. નમ્ર રહો અને સતત શીખવાની ભાવના જાળવી રાખો. બીજી સાવચેતી એ છે કે એકસાથે ટાળવું. ઘણા બધા પ્રોજેક્ટ શરૂ ન કરો. તકો ઊભી થશે, પરંતુ દરેક તકનો લાભ લેવો જરૂરી નથી. તમે જે દિશામાં પસંદ કર્યું છે તેને વળગી રહો. વિક્ષેપ ટાળો. ત્રીજી અને અંતિમ સાવચેતી એ છે કે નકારાત્મક લોકો અને મૂંઝવણ ફેલાવનારાઓથી દૂર રહો. આ સમય દરમિયાન તમારું મન જેટલું સ્પષ્ટ હશે, તેટલો જ આ શુભ સમય તમારા પક્ષમાં કામ કરશે. શંકા અને ભય આ ઊર્જાને નબળી બનાવી શકે છે. આ પાંચમો અને અંતિમ ભાગ સમાપ્ત થાય છે. આ સાથે, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 માટે મિથુન રાશિ માટે 10 આશ્ચર્યજનક આગાહીઓ સાચી પડી. જો તમે આ સમયગાળા દરમિયાન સંયમ, વિવેક અને શ્રદ્ધા જાળવી રાખશો, તો આ 3 મહિના જીવન બદલનાર સાબિત થશે અને આવનારા વર્ષો માટે મજબૂત પાયો નાખશે. મિત્રો, તમને વિનંતી છે કે તમે કોમેન્ટ સેક્શનમાં જય શનિદેવ લખો અને વિડીયોને લાઇક કરો.